ઘણી વખત આપણને એવું લાગે કે આપણે સાચું કરીએ છીએ, પણ ઘણા પેરેન્ટ્સ એને ખોટું કરતા, જેનાથી આ પિકી ઇટિંગ વર્સન થઈ જાય છે, વધી જાય છે. જેમ કે ફર્સ્ટ, થ્રેટનિંગ ઓર ગિવિંગ અ બ્રાઇબ ઓર બાર્ગેનિંગ ઓર નેગોશિએટિંગ. આટલું ખાશે ને તો જ તને આ મળશે. એટલે બાળકના મગજમાં શું મેસેજ જાય છે? ઇટ મીન્સ કે આ ખાવાનું સારું નથી, એટલે જ મને એક રિવોર્ડ મળી રહ્યો છે, તો જ મને આઈસ્ક્રીમ મળે છે. Right? That's a reward. It means something is wrong with this food. So that will worsen the picky eating. Second thing which they do wrong is hiding the vegetables or fruits which the child does not like into their favorite things. હવે બાળક માટે ફેવરેટ વસ્તુ છે, તો જ્યારે વસ્તુ એ ખાય છે, they are very smart enough. But they will get to know કે something is wrong with today's taste or some presentation. તમને ખબર પડી જશે કે એને જોઈ પણ લેશે કે આમાં તો આ નાખ્યું છે વેજીટેબલ, રાઈટ? તો આનાથી બહુ મેજર ગેરફાયદો શું છે કે દે વિલ લૂઝ ટ્રસ્ટ ઇન યુ, કે તમે મેનિપ્યુલેટ કર્યું છે એમને. અને સેકન્ડ થિંગ, દે વિલ ઓલ્સો સ્ટોપ લવિંગ ધેર ફેવરેટ ફૂડ. ઇવન કેવું થાય કે આ ગમે ત્યારે ખબર નહીં મારું ફેવરેટ ફૂડમાં કંઈ પણ વચ્ચે નાખી દેશે તો મને નહીં ભાવે, તો એ સ્ટ્રેસ ડેવલપ થઈ જાય છે. થર્ડ થિંગ ઇઝ સ્નેકિંગ. ઘણી વખત આપણે જોયું છે કે જે મેજર મીલ ટાઈમ્સ હોય છે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વચ્ચે, તો અડધો કલાક 1 કલાક પહેલાં બાળકોને સ્નેક્સ આપવામાં આવે છે. પણ સ્નેક્સ જ્યારે તમે આપો છો તો એનાથી એની હંગર કર્બ થઈ જાય છે, ઓછી થઈ જાય છે, કારણ કે એનું પેટ થોડું ઘણું ભરાઈ ગયું છે. હવે થોડું ઘણું ભરાઈ ગયું છે તો નેચરલી અડધો કલાક પછી બાળક નહીં જ જમે એ વસ્તુ, કે નવી વસ્તુ તો દૂરની વાત છે કે ટ્રાય કરે, રાઈટ? અને મેઇન ઇમ્પોર્ટન્ટ ઇઝ સ્ક્રીન ટાઈમ. કે આપણે બાળકને આજકાલ ભાઈ એ જમી લે, આપણા સેટિસ્ફેક્શન પૂરતું એ જમી લે, એટલા માટે એને ડિસ્ટ્રેક્શન આપીએ છીએ. તું ટીવી શો જો, હા હું તને જમાડી દઉં છું. આનાથી શું શું વસ્તુ થાય છે? એક તો બાળકને ખબર જ નથી કે શું જમી રહ્યું છે. કલર, ટેક્સચર, ટેસ્ટ, ટેમ્પરેચર કશું જ ખ્યાલ નથી હોતો કે એના મોઢામાં શું જાય છે. એ સુદ્ધા બી નથી ખબર હોતી કે રોટલી જાય છે કે દાળ જાય છે. બીજી વસ્તુ કે એનું બોન્ડિંગ ટાઈમ વિથ ધ ફૂડ બનતું જ નથી. હી ડઝન્ટ નો કે હાઉ ટુ ઈટ ઓન હિઝ ઓન ઇવન. અને થર્ડ થિંગ, ધ સાઇડ ઇફેક્ટ્સ ઓફ અ સ્ક્રીન એડિક્શન. The last important thing for all Indian parents specifically, we tell them to finish the plate. એક પ્રેશર ક્રિએટ કરીએ છીએ, આટલું તો ખાવું જ પડે, હા બસ લાસ્ટ વન બાઇટ, દાદીનું એક લાસ્ટ બાઇટ લઈ લે, પપ્પાનું એક લાસ્ટ બાઇટ લઈ લે. જ્યારે પ્રેશર કરીએ છીએ ને ત્યારે બાળક ઓર પિકી ઇટિંગમાં વધારે જતું રહે છે. બિકોઝ એને એની ઇન્ટરનલ સિગ્નલ્સ ઓફ હંગર એન્ડ સટાઇટી, કે હું ફૂલ થઈ ગયો છું, એ લર્ન કરવાનો મોકો જ નથી મળતો. જ્યારે એણે કીધું કે એનું ફિનિશ થઈ ગયું છે અને યુ આર સ્ટીલ ફોર્સિંગ ટુ ફિનિશ દેટ પ્લેટ, એ એને સમજાવે છે કે સટાઇટી જેવી ઇન્ટરનલ સિગ્નલ કોઈ છે જ નહીં. સો વી ડોન્ટ વોન્ટ ટુ ડુ દેટ ઇન આર નેચરલ હોમ મીલ પ્રેક્ટિસીસ. સો ઓવરઓલ બાળકો માટે મીલ ટાઈમ શુડ બી ફન એન્ડ એન્જોયેબલ એક્સપિરિયન્સ. અને ફૂડ એક સેફ વસ્તુ છે. જો તો તમે એક કામ અને એક નો પ્રેશર ઝોન ક્રિએટ કરશો તો એમના મીલ ટાઈમ્સ હંમેશા એક હેપી ટાઈમ્સ રહેશે.